તારીખ છે 12 ને રવિવાર 2023। વઘારવાની છે ગળવાળી રોટલી અને કાહાના બેને ભૂખ લાગી છે તો ફટાફટ વઘારી લઈએ એને નાસ્તો આપી દઈએ। પછી એમાં નાખવાનો ગોળ, પછી એમાં નાખી દેવાની રોટલી। અમે નાના હતા ને ત્યારે અમારી મમ્મી આવું બહુ કરી દે, હું મારે મારી છોકરીને કરી દઉં। આના બેન બેસી ગઈ છે નાસ્તો કરવા। આ છે ગોળવાળી રોટલી અને ભાવેતન ગોળવાળી રોટલી। ભાવેતન અમે નાના હતા ને તે નાની આવું જ કરી દેતા, ઝીંકા ઝીંકા કરતા ને તારા જેવડા। તને તારી બા કરી દેતી? હા। અમને મને મારી મમ્મી કરી દેતી ઉઠીને। કોને ભાવે છે આ ગોળવાળી રોટલી કોમેન્ટમાં લખીને મોકલજો। તને ભાવે ગોળવાળી રોટલી? મને બહુ ભાવતી। આ છે અમારી નાનપણની રેસીપી ગોળવાળી રોટલી। આના તે નાસ્તો કરી નથી લીધો જાણે દુકા પાસે પી ગઈ હું લાવ્યો પપ્પા? જલેબી, કાકિયા, ચટણી, અહીંયા નીચે ચટણી। ચાલો નાસ્તો પાણી કરીને ફ્રી થઈ ગયા છે। આજે આહના પપ્પાને સવારમાં દુકાને કામ હતું ને તો એ સવારના વહેલા જ વહી ગયા હતા। નાસ્તો કર્યા વગરના ચા પાણી પીને ગયા હતા ખાલી। પછી આવ્યા ત્યારે નાસ્તો લેતા આવ્યા અને બધી અત્યારે નાસ્તો કરી લીધો છે। હવે કાલે મેં તમને કીધું હતું કે ધાબળા ધોકાવાના છે તો ઢગલો કર્યો છે તો જલ્દીથી આપણે ધોઈ નાખીએ। આજે છે રવિવાર, રવિવારનો દિવસ કેમ વયો જશે ને ખબર નહીં પડે કામની પાછળ। તો ચાલો ફટાફટ કામ ફિનિશ કરી લઈએ આપણે। ને જોવો આ પડ્યા છે ને ધુઆ ધોકાવાના છે તો ચાલો આપણે કામે લાગી જઈએ અને ધોકાવી નાખીએ, થાવકાથી પાછા મૂકી દઈએ એટલે આવતા વર્ષે કામ આવી જાય। હવે શિયાળો જો કે વયો ગયો, 70% તો વયો જ ગયો, 30% છે કારણ કે ઠંડી હવે બપોરના તો લાગતી જ નથી, સવારના અને સાંજના જ લાગે છે એટલે હવે મૂકી દઈએ ધોઈ ધોઈને અને પાછા કામ આવી જાય। કેવી ચકલિયું બાંધે, મસ્તી કરે અત્યારમાં ઉઠીને। તડકાને કોઈ દેખાતી નથી। ચલો કે આ છે ધોકો, આ છે મારું હથિયાર, આ છે ધોકો ને જી આ છે બ્રશ। હજી કંઈક ઘટે, હા સાબુ ઘટે, ચાલો સાબુ લઈ આવીએ। હા અહીંથી કાઢવાનો છે સાબુ, ઉપરાતું નથી। આ છે સરસ સાબુ, આપણે ધોવાના છે કપડાં તો ચાલો ધોઈ નાખીએ। આ છે સાબુ, સરસ સાબુ, આ છે બ્રશ, આ છે ધોકો, આ છે મારા બે અનમોલ રતન, એક ધડકી ને એક ધૂહું, ધૂહું ધડકી, ધડકી ધૂહું, ધૂહું ધડકી। તો ચાલો ધોઈ ધોઈને લાંબીના કરી નાખીએ વેલેરા એટલે તડકો છે તે સુકાઈ જાય, નહીં તો સુકાશે નહીં, સાંજ પડશે ને તો સ્વાહા।
કપડાં ધોઈને રસોડામાં આવી તો મેં એક કામ વધારી દીધું. રમા છટી થઈ ગઈ રસોડામાં. મારા રસોડામાં કંઈ નવીન ન થાય તો ક્યારે બને જ નહીં. આ જોજો ચારી બાજુ આમાં મૂકી હતી અડદની દાળ. અડદે મારું કામ વધારી દીધું. કુકરમાં કંઈ હશે કે નહીં એ ખબર નથી. આજે ધાબરાની વાહે કુકર સીટીયું માર્યા માર થયું. મને ખબર નહીં મારા રસોડામાં હું ખાસિયત હોય ને કે મારું રસોડું તો ચોખ્ખું રહે જ નહીં. આજે મને હતું કે આજે હું બીજું કામ કરી નાખું ને, આજે ધાબરાને ધોઈ નાખીશ ને તો આજે રસોડામાં હું કામ રસોડું સાફ આજે મારે નહીં કરવું પડે. પણ આજે મને લાગતું નથી કે રસોડું સાફ નહીં કરું તો હાલશે. આજે બપોરે આનો વાહો તમારે લેવો જ જોશે, નહીં આમાં આજે રસોડામાં દસા પૂજવાની નથી. ઓહો ખબર નથી પડતી કે આ કુકરને મારી અરે હું દુશ્મની છે. કોઈ દી છાનું મોનું કઈ વસ્તુ મને બાફીને તૈયાર દે, કાંઈક ને કાંઈક કામ વધારીને જ દે. મારું કામ વધારે નહીં કુકર તો એ તો બને જ નહીં. બે કુકર બે આવા જ છે. ઘડિયાળમાં વાગ્યા છે 1:30. હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો. હાનાબેન જોઈ રહ્યા છે ફોન ને આપણે અહીંયા ધાબરા ભેગો બાજરાનો રોટલો એક ઘડી નાખ્યો છે. મેં ખાલી અડદની દાળ જ જોજો, મારા કુકરને જોતા નહીં. કારણ કે મારા કુકરે મને કે હાઈલા જેવી રહેવા દીધી નથી. કારણ કે જ્યારે હું ચૂલા માથે ચડાવું ને ત્યારે મારા માટે કામ વધારે પાર. આજે મારા માટે કામ વધારી જ નાખ્યું એને. આજે બપોરે આરામ થશે નહીં. આજે બપોરે ચૂલાને ઘડવાનો છે. આપણે ઘડવાનો નહીં ધોવાનો છે. હા ભૂલાઈ ગયું. એવું તીખું હોય કે તીખું જ હોય એટલે આપણે એક જ નાખશું. કારણ કે અડદની દાળ તીખી થઈ જશે ને તો કોઈ ખાશે નહીં. કારણ કે અમારા ઘરમાં છે ને બધા મોડું જ ખાય. આ મરચાં બહુ તીખા હોય. એમાંય પાછા મેં થોડાક ન કરતા બજારમાં ગઈ તો હતા એટલા ઉપાડી આવી. આ કેદી ખૂટશે હવે? 1 વર્ષ દી તો હાલશે જ. એક મરચું નાખીશ ને એટલે આ મરચાં આપણે વરસ દિવસનો સ્ટોક કરી લીધો છે અત્યારથી. માણસ અત્યારે ધાણા અને ચટણીનો સ્ટોક કરે, અમે મરચાંનો સ્ટોક કરી લીધો. કેટલા બધા છે હતા એટલા ઉપાડી લીધા. એક જ મરચું નાખવાનું થાય છે, બીજું મરચું નાખવાનું થતું છે નહીં. પાકે છે આપણે અડદની દાળ. અચ્છા અડદની દાળ, અચ્છા રોટલો, અચ્છા છાશ. એમાં હાને નાખે છે પાણી કારણ કે હાને છાશ લાગે છે ખાટી. ને અહીંયા ચાલુ છે વીજળી ખાતા ખાતા. જો તમને મારો વિડીયો જોવો ગમે તો મારા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધીને બાય બાય એન્ડ ગુડ નાઇટ. બાય. समझ रहे हो